તો કાલનો અધૂરો વિડીયો થાય છે શરૂ અહીંયાથી બધા મસ્ત પંગતમાં જમવા બેસી ગયા હતા અને જમીને ફ્રી થઈ અને સામે જ વડલો હતો એટલે નૈત્રીન પપ્પા કે હાલ તને વડવાઈએ હિંચકા ખવડાવું પણ નૈત્રીના બદલે પોતે હિંચકા ખાવા વળગી ગયા. પછી નૈત્રીનો વારો આવ્યો અને પછી આ મારા જેઠાણી એનું શરીર જોઈને મેં એને નાચ પાડી દીધી કે તમે હિંચકા ન ખાતા. મસ્ત શીતળામાનું મંદિર હતું ને મસ્ત વડલાની વડવાઈનો છાંયો હતો. એક પછી એક બધા ત્યાં આવી ગયા હિંચકા ખાવા અને મારા જેઠે પણ લાભ લઈ લીધો ને હું જેવી હિંચકો ખાવા ગઈ ને એવો મારો પગ ગયો સીધો પોદરામાં. જમણવાર પત્યા પછી આ દાળની ને છાસની ડોલું વધી હતી. હવે દાળ તો કોઈ પીવે નહીં પણ છાસની ડોલ તો અમે લોકોએ ત્યાં જ ખાલી કરી નાખી. થોડીક વધી ને એ લઈને આ લોકો બેસી ગયા ગાડીમાં પણ મને કોઈ ગાડીમાં બેસવા દે નહીં કેમ કે મારો પગ પોદરાવાળો હતો. તો મારા નસીબ સારા કે ત્યાં પાણીનો નળ ચાલુ હતો. મેં હાથ પગ ધોયા ને આ લોકોએ મને ગાડીમાં બેસવા દીધી. પછી અમે લોકો ઘરે ગયા, ચા પાણી પીધા અને અમે રિટર્ન જેતપુર આવતા હતા તો રસ્તામાં ગોલાની રેકડી દેખી ગયા અને 1 નંબરના ગોલા ખાલી 20 જ રૂપિયામાં એટલા મસ્ત ગોલા ખાઈને પછી અમે જેતપુર પહોંચી ગયા. સાંજ પડી ગઈ અને અમારા નૈત્રીબેન તો ચણિયા ચોળી પહેરીને ઠુમક ઠુમક કરતા હેલા શેરીમાં બેસવા.